હેલો દોસ્તો, આજના વિડીયોમાં સ્વાગત છે. આજે આપણે 6 દાખલા છે, બરાબર. દરેક દાખલાનો 10 સેકન્ડમાં જવાબ મેળવવાના છે. તો શરૂઆત કરીએ. આ દાખલાનો પહેલા આપણે અવલોકન કરીશું. જો પહેલું પદ છે દરેક દાખલામાં x નો વર્ગ છે, બરાબર. પહેલું પદ કયું છે? x નો વર્ગ છે. અહીંયા સહગુણકમાં ફક્ત 1 છે. અહીંયા 2x² કે 3x² કે આવું કંઈ નથી, બરાબર. શું છે અહીંયા? ફક્ત x² છે. અવલોકન કરશું તો બરાબર, ફક્ત શું છે? x². આવો 2 કે 3 એવો કોઈ સહગુણક નથી, બરાબર. ફક્ત x². બીજું એક અવલોકન આપણે એ જોવાનું છે કે એનું અંતિમ પદ એમાં સરવાળાનું ચિહ્ન છે, બરાબર. અહીંયા સરવાળો, અહીંયા સરવાળાનું ચિહ્ન, અહીંયા સરવાળો, સરવાળો, અહીંયા સરવાળો અને અહીંયા, બરાબર. તો અંતિમ પદનું ચિહ્ન કયું છે? સરવાળાનું, બરાબર. હવે આ દાખલાનો જવાબ આપણે ફક્ત 10 જ સેકન્ડમાં મેળવવાનો છે, બરાબર. હવે આપણે બે કૌંસમાં એનો જવાબ આવશે, બરાબર. અહીંયા x નો વર્ગ છે એટલે આપણે પહેલો અક્ષર બંનેમાં x લખી દઈશું. શું લખી દઈશું? x, બરાબર, બંને કૌંસમાં. હવે શું છે? સરવાળો. હવે સરવાળાના બે પ્રકાર છે, બરાબર. બંને આપણે જોઈશું. સરવાળાનો બે પ્રકાર, બરાબર. પહેલું તો બે માઇનસ પ્રકારનો સરવાળો અને બે પ્લસ પ્રકારનો સરવાળો, બરાબર. સરવાળાના કેટલા પ્રકાર છે? બે પ્રકાર, બરાબર. બે માઇનસ પ્રકારનો અને બે પ્લસ પ્રકારનો, બરાબર. હવે આપણે જોઈશું. પહેલો દાખલો છે આપણો x નો વર્ગ ઓછા 3x વત્તા 2, બરાબર. હવે પહેલા આપણે એ જોઈશું અંતિમ પદ છે, બરાબર. કઈ બે સંખ્યાનો ગુણાકારથી બને છે? બે. બે કઈ સંખ્યાનો ગુણાકાર છે? તો 2 એકુ 2, બરાબર. તો આપણે હવે જોઈશું આ ગુણાકાર 2 એકુ 2 થાય, બરાબર. હવે આનો સરવાળો કરીએ. 2 અને 1 નો સરવાળો કેટલો થાય? તો 3 થાય, મધ્યમ પદ જેટલો, બરાબર. પણ અહીંયા મધ્યમ પદ જોઈશું તો માઇનસમાં છે. શેમાં છે? માઇનસમાં. એટલે સરવાળો છે ને આપણે માઇનસ સ્વરૂપમાં લખીશું, બરાબર. મતલબ કે અહીંયા -2 -1 લખીશું, બરાબર. -2 -1 બરાબર -3 ને 2 એકુ 2, ગુણાકાર 2 થાય અને એનો સરવાળો માઇનસ પ્રકારનો, બરાબર. -1 -2. હવે આપણે એનો જવાબ લખતી વખતે શું કરવાનું છે તે જોઈ લઈએ, બરાબર. તો જવાબમાં આપણે સિમ્પલ એકવાર -2 લખીશું, બરાબર. બીજા કૌંસમાં એકવાર -1 લખીશું, બરાબર. આ એનો જવાબ થશે, બરાબર. હવે આપણે બીજો દાખલો જોઈએ. x નો વર્ગ વત્તા 4x વત્તા 4. અહીંયા પર આપણે સરવાળો કરવાનો છે, બરાબર. પણ અહીંયા સરવાળો કયા પ્રકારનો છે? મધ્યમ પદ જોઈ લેવાનું. મધ્યમ પદમાં અહીંયા પહેલા દાખલામાં માઇનસ પ્રકારનો સરવાળો હતો, બરાબર. બીજા દાખલામાં મધ્યમ પદનું ચિહ્ન પ્લસ છે, બરાબર. એટલે એનો સરવાળો છે ને પ્લસ પ્રકારનો છે. હવે 4 કઈ સંખ્યાનો ગુણાકાર છે? કઈ બે સંખ્યાનો ગુણાકાર આ 4 છે? તો 2 દુ 4, બરાબર. તો 2 ગુણ્યા 2 બરાબર 4 આવે, બરાબર. આપણે આગળનું આપણે રબરિંગ કરી નાખીએ આગળના દાખલાનું, બરાબર. અહીંયા આપણે ચિહ્ન રહેવા દઈએ. 2 માઇનસ પ્રકારનો સરવાળો, 2 પ્લસ પ્રકારનો સરવાળો, બરાબર. તો આ દાખલામાં જોઈએ 4 કઈ સંખ્યાનો, કઈ બે સંખ્યાનો ગુણાકાર છે? 4. 2 દુ 4, બરાબર. હવે આ 2 અને 2 ના વત્તા કરીએ તો આપણે આપણને 4 મળે, બરાબર. તો આપણે જવાબ આપણે એને કેવી રીતે આપણે જવાબ લખીશું? તો અહીંયા છે ને આપણે -2 નહીં પણ +2 પ્રકાર લઈશું, બરાબર. કારણ કે એનો સરવાળો મધ્યમ પદ કયું છે? પ્લસમાં છે, બરાબર. એટલે આપણે સરવાળાનો કયો પ્રકાર લઈશું? 2 -2 પ્રકાર નહીં પણ 2 +2 પ્રકાર વાળો લઈશું, બરાબર. એટલે એનો આપણે જવાબ લખીશું તો જવાબ આવી રીતે આવશે, બરાબર. જવાબ લખ્યા હવે સીધે સીધો આપણે જવાબ જોઈએ તો કૌંસ તો કરી જ દેવાનો, બરાબર. બાદમાં સીધે સીધા આવા દાખલા આવી શકે છે, બરાબર. 10 સેકન્ડમાં જવાબ આપવાનો તો કોઈ વાર આપણને ઉપયોગમાં આવી શકે છે, બરાબર. પહેલા તો આપણે x લખી દઈશું, બરાબર. હવે 2 દુ 4, તો બરાબર. અહીંયા 2 તો આપણે લખી જ દેવાના, 2 દુ 4, બરાબર. અહીંયા સરવાળો કરવાનો છે. કયા પ્રકારનો સરવાળો છે? તો મધ્યમ પદમાં પ્લસ પ્રકાર છે, બરાબર. એટલે પ્લસ પ્રકારનો સરવાળો. એટલે અહીંયા +2 લખીશું, અહીંયા +2 લખીશું, બરાબર. આ એનો જવાબ છે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ, બરાબર. ત્રીજા દાખલામાં પણ આપણે 6 છે અંતિમ પદ. કયું છે અંતિમ પદ? 6.
6 એ કઈ બે સંખ્યાનો ગુણાકાર? તો 3 દુ 6, બરાબર. તો આપણે જવાબમાં આપણે સિમ્પલ આવશે, બરાબર. બે કૌંસ તો આપણે દોરી જ દેવાના. અહીંયા x નો વર્ગ છે તો x લખી દઈશું આપણે, બરાબર. બંનેમાં x લખી દઈશું. હવે 3 દુ 6 એટલે 3 અને 2 નો ગુણાકાર 6 થાય અને 3 અને 2 નો સરવાળો કેટલો થાય? 5 થાય, બરાબર. એટલે અહીંયા જવાબમાં 3 આવશે એક કૌંસમાં, બીજા કૌંસમાં 2 આવશે, બરાબર. હવે અહીંયા સરવાળો છે, કયા પ્રકારનો સરવાળો છે? બે માઇનસ પ્રકારનો સરવાળો છે, બરાબર. મધ્યમ પદ કયું છે? માઇનસમાં છે, એટલે સરવાળો કયો? -3 -2 -5, બરાબર. આ પ્રકાર આવશે, બરાબર. એટલે અહીંયા આપણે બંનેમાં માઇનસ નું નિશાન લગાવી દઈશું. તો આ એનો જવાબ થઈ ગયો, બરાબર. ચોથો દાખલો જોઈએ, 8, બરાબર. 8 એ કઈ બે સંખ્યાનો ગુણાકાર છે? ફરીથી આપણે સંખ્યા વચ્ચે x નો વર્ગ વત્તા 6x વત્તા 8. 8 એ કઈ બે સંખ્યાનો ગુણાકાર છે? બરાબર. તો 2 ચોક 8, બરાબર. અને 2 અને 4 નો સરવાળો કેટલો છે? 6. એટલે એનો જવાબ બહુ સિમ્પલ છે, બરાબર. કૌંસમાં બે કૌંસ બનાવી દઈએ, x લખી દઈએ, બરાબર. હવે અહીંયા ગુણાકાર 2 ચોક 8 અને 2 વત્તા 4 6, બરાબર. સરવાળો 6 થાય ને ગુણાકાર કેટલો થાય? 2 ચોક 8. એટલે એક કૌંસમાં 2 લખીશું અને બીજા કૌંસમાં 4 લખીશું, બરાબર. અહીંયા સરવાળો તો છે, પણ કયા પ્રકારનો સરવાળો છે? મધ્યમ પદમાં જોઈશું પ્લસ પ્રકારનો સરવાળો છે, એટલે અહીંયા બંનેને પ્લસ નું નિશાન આપીશું, બરાબર. એટલે આ એનો અવયવ આપણે મેળવી દીધા, બરાબર. પાંચમો દાખલો જોઈએ. અહીંયા પર બે કૌંસ આપણે દોરી દેવાના, બરાબર. x x લખી દેવાનો, બરાબર. અહીંયા x લખેલો છે એટલે હવે 10 એ કઈ બે સંખ્યાનો ગુણાકાર છે? તો 2 50 10 ને 2 અને 5 નો સરવાળો કેટલો થાય? 7, બરાબર. એટલે જવાબમાં આપણે એક અવયવમાં 2 આવશે ને 50 એટલે બીજા અવયવમાં 5 આવશે. પણ અહીંયા આપણે ચિહ્ન કેવું લગાવશું? સરવાળો તો છે, પણ 2 માઇનસ પ્રકારનો સરવાળો છે કે 2 પ્લસ પ્રકારનો? આ પ્રકારનો સરવાળો છે કે આ પ્રકારનો સરવાળો? બરાબર. તો અહીંયા માઇનસમાં છે એટલે આ પ્રકારનો સરવાળો હશે, 2 માઇનસ પ્રકારનો સરવાળો, બરાબર. એટલે આપણે બંનેમાં માઇનસ ચિહ્ન લગાવી દઈશું, બરાબર. અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ, બરાબર. તો આના અવયવ મેળવી દીધા, બરાબર. છેલ્લો દાખલો જોઈએ, બરાબર. છેલ્લા દાખલામાં પણ આપણે બે કૌંસ બનાવી દઈશું, બરાબર. x નો વર્ગ વત્તા 8x વત્તા 12. 12 એ કઈ સંખ્યાનો? બે સંખ્યાનો ગુણાકાર છે, 2 સંગ 12, બરાબર. ને 2 અને 6 નો સરવાળો કયો છે? 8. 3 ચોક 12 પણ થાય, પણ 3 અને 4 નો સરવાળો કેટલો થાય? 7, જે કામ લાગે નહીં, બરાબર. તો આપણે 2 સંગ 12 અથવા 6 દુ 12 એ આપણને ઉપયોગમાં થાય, બરાબર. 6 વત્તા 2 8 ને 2 વત્તા 6 8, એટલે આપણને એ જ કામ લાગે, બરાબર. હવે બહુ સિમ્પલ છે, x લખી દેવાના, બરાબર. હવે આપણે પાછળનું આપણે સરવાળો તો છે, અહીંયા સરવાળો, બરાબર. કયા પ્રકારનો? પ્લસ પ્રકારનો સરવાળો છે, તો બંનેમાં આપણે પ્લસ સાઇન લગાવી દેવાના, બરાબર. પ્લસના નિશાન લગાવી દેવાના. હવે 12 એ કઈ બે સંખ્યાનો ગુણાકાર છે? 2 છંગ 12 ને 2 ને 6 8, એટલે આપણે એકમાં 2 લખીશું ને એકમાં 6 લખીશું, બરાબર. આ રીતે આપણે ખાલી જગ્યામાં પૂછાયું હોય તો તરત આપણે જવાબ લખી શકીએ છીએ, બરાબર. બહુ સિમ્પલ છે, બધામાં સરવાળો કરવાનો છે. અંતિમ પદમાં જોઈ લઈએ તો અંતિમ પદના ચિહ્ન બધામાં સરવાળો છે, બરાબર. પણ સરવાળાનો પ્રકાર આપણે જોવાનો છે, મધ્યમ પદમાં જોવાનો છે. અહીંયા માઇનસ પ્રકારનો સરવાળો છે, 2 માઇનસ પ્રકારનો. અહીંયા પ્લસ પ્રકારનો સરવાળો છે, 2 પ્લસ. અહીંયા માઇનસ, ફરીથી અહીંયા માઇનસ પ્રકારનો સરવાળો છે, 2 માઇનસ. અહીંયા તો ફરીથી સરવાળો તો છે, કયા પ્રકારનો? પ્લસ પ્રકારનો. તો અહીંયા 2 પ્લસ પ્રકારનો સરવાળો આવ્યો. અહીંયા સરવાળો છે 2 માઇનસ પ્રકારનો, બરાબર. સરવાળો તો છે, કયા પ્રકારનો? માઇનસ પ્રકારનો. તો અહીંયા 2 માઇનસ આવ્યા, બરાબર. અહીંયા સરવાળો છે, કયા પ્રકાર? પ્લસ પ્રકારનો. તો અહીંયા 2 પ્લસ આવ્યા, બરાબર. આ રીતે આપણે એક જ દાખલાનો 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડમાં જવાબ લખી શકીએ છીએ, બરાબર. તો આ વિડીયો જોજો, વારંવાર વિડીયો જોઈને સમજવાની કોશિશ કરશો તો તમને આ રીતે ઝડપથી અવયવ મેળવતા આવડી જશે. તો દોસ્તો, આજના વિડીયોમાં એટલું જ. ફરીથી નવા વિડીયોમાં મળીશું, બરાબર. હજુ પણ આપણે નવા બીજા દાખલાનું ઉદાહરણ જોઈશું, મહાવરા કરીશું. તો તમને વધારે ખ્યાલ આવશે તો ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, શેર કરી દો અને
બીજા બાળકોને પણ શીખવાનો મોકો આપો. બાય.